જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે બની રહી છે રાજગરાની પૂરી. તો આજે આઠમ હોવાથી રાજગરાની પૂરી બનાવાય છે. તો સૌથી પહેલાં એક બટેકાને આપણે મેશ કરી લઈશું. એમાં 500 ગ્રામ જેટલો રાજગરાનો લોટ છે અને સાથે આપણે સિંગોડાનો લોટ લીધો છે 100 ગ્રામ જેટલો. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર અને તેલનું મોણ એડ કરી દઈશું. અહીંયા તેલનું મોણ છે ઓલમોસ્ટ 2 મોટી ચમચી જેટલું એડ કરેલું છે. અહીંયા મોણની જરૂરિયાત બહુ વધારે નહીં, પણ સાવ મોણ નહીં નાખો તો એ પૂરી થોડી ચવળ થઈ છે, એટલે તમારે થોડા એવા પ્રમાણમાં મોણ એડ કરવું. આ બધાને સારી રીતે મિક્સ કરી અને આપણે એનો ટાઈટ એવો ડો બાંધી દઈશું. અને મરી પાવડર છે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવો. જો તમે હળદર ને લાલ મરચું ખાતા હોય તો એ પણ તમે એડ કરી શકો છો. હવે જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી અને ટાઈટ એવો ડો બાંધી દઈશું. આનો ડો રોટલી કરતાં થોડો ટાઈટ અને ભાખરી કરતાં થોડો ઢીલો એવો બનાવવાનો છે. હવે આપણે થોડું પાણી એડ કરી અને સરસ મજાનો એવો ટાઈટ ડો બાંધીશું. અહીંયા ડો છે એ રોટલીના લોટ કરતાં ટાઈટ અને ભાખરીના ડો કરતાં સોફ્ટ બનાવવાનો છે અને લગભગ પરોઠા જેવી કન્સિસ્ટન્સીવાળો ડો બાંધાવાનો છે. હવે આપણે આવી સરસ રીતે ડો બાંધી અને આપણે એને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અને જો તમે એને 15 થી 20 મિનિટ પછી રેસ્ટ આપી અને તમે પૂરી બનાવશો તો ઓલમોસ્ટ તમે જેમ રોટલીના લોટની પૂરી બનાવો છો એ જ રીતે બનશે. આવી રીતે હવે આપણે એના લુવા પાડી અને સરસ મજાની પૂરી વણી લઈશું અથવા તો પ્રેસ કરી લઈશું. હું અત્યારે પ્રેસ કરીને બનાવી રહી છું. તો આવી રીતે કોઈ પણ પેપર પ્લાસ્ટિકની બેગ લઈ અને આવી રીતે થોડી થીક એવી પૂરી બનાવીશું અને સરસ મજાની ફૂલી જશે. તમે જોઈ શકો છો કે આપણી પૂરીઓ રેડી છે. અને એ ઓલમોસ્ટ આપણે જે રીતે પહેલાંમાં બનાવીએ છીએ રોટલીના લોટની પૂરી એ જ પ્રમાણે થઈ જશે. એકદમ ફ્રાય થઈ જાય એટલે એકદમ ડ્રાય થશે. આ જરા પણ તેલ પીધા વગરની કોરી સરસ મજાની પૂરી રેડી છે. આ હતો અમારું આઠમનું મેનુ. તમારે ત્યાં શું બન્યું હતું એ જરૂરથી જ કમેન્ટ કરજો. અને બધાને જન્માષ્ટમીની ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયોઝ.